નાના નાના છતાં અદ્ભુત રસોઈના ટિપ્સ. નંબર 1, આલુ પરાઠા બનાવતી વખતે ક્યારે આલુનો મસાલો ભીનો થઈ જાય છે, જેના કારણે પરાઠા બનાવતી વખતે તે બહાર નીકળે છે. આ માટે બ્રેડને મિક્સચરમાં પીસીને બ્રેડ ક્રમ્સ બનાવો અને તેને આલુના મસાલામાં મિક્સ કરો. આનાથી આલુ પરોઠા વેલતી વખતે આલુનું મિશ્રણ બહાર નહીં નીકળે. નંબર 2, જો તમે ઉકાળેલા બટાકામાંથી કોફતા જેવી કોઈ વાનગી બનાવી રહ્યા છો તો ઉકાળેલા બટાકાને થોડીવાર ફ્રીજમાં રાખીને સંપૂર્ણ ઠંડા કરો. આ રીતે તળતી વખતે તે તૂટશે નહીં અને તેલ પણ ઓછું શોષાશે. નંબર 3, છોલે પનીરની સૂકી શાક બનાવતી વખતે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવાથી શાક સ્વાદિષ્ટ બને છે. નંબર 4, છેનાની મીઠાઈ બનાવતી વખતે તેમાં થોડું સૂજી મિક્સ કરવાથી મીઠાઈ ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બને છે. નંબર 5, જો રાત્રે ચણા પલાળવાનું ભૂલી ગયા છો તો કુકરમાં ચણા સાથે કાચા પપૈયાના ટુકડો મિક્સ કરી દો. આનાથી ચણા સરળતાથી ગળી જશે અને શાક પણ સ્વાદિષ્ટ લાગશે. નંબર 6, ચોમાસાના દિવસોમાં મસાલાને બગડતા બચાવવા માટે તેમને કાચની ડબ્બીમાં રાખો, જેથી મસાલો બગડશે નહીં. નંબર 7, પાકેલું જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ખામી થતી નથી. નંબર 8, જો તમારી દાઢી અને મૂછના વાળ સફેદ થઈ ગયા હોય તો રાત્રે આમળાનો રસ પીસીને લોખંડના વાસણમાં રાખો અને સવારે દાઢી અને મૂછ પર લગાવો. નંબર 9, તરબૂચને ફ્રીજમાં રાખવું જોઈએ કે નહીં, કારણ કે તેની સુગંધ ફ્રીજમાં રાખેલી બધી વસ્તુઓમાં ફેલાઈ જાય છે. નંબર 10, ભીંડાને કાપતી વખતે છરી પર લીંબુનો રસ અથવા સરસવનું તેલ લગાવો. આનાથી ભીંડા કાપતી વખતે તેનો ચીકણો પદાર્થ છરી પર ચોંટશે નહીં. નંબર 11, વાસણ સાફ કરવા માટે સ્પંજનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરો, કારણ કે તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ રહે છે. નંબર 12, બટાકાના પાતળા સ્લાઇસ કાપીને તેમને બરફીય પાણીમાં નાખો, પછી તેને તળો. આનાથી ચિપ્સ જલ્દી અને ક્રિસ્પી બનશે. નંબર 13, પાપડને સાફ કપડાથી લૂછીને તળવાથી તેલ બગડતું નથી અને પાપડ પણ સફેદ રહે છે. નંબર 14, તવા ચમકવા માટે તેને ઊંધો કરીને તેજ આંચ પર ગરમ કરો, પછી તેમાં સરકો નાખીને છોડી દો. 5 મિનિટ પછી સાબુથી સાફ કરીને પાણીથી ધોઈ લો. તવો ચમકી જશે. નંબર 15, જો તમે ચિંગમ ચબાવતા ચબાવતા ડુંગળી કાપશો તો તમારી આંખોમાંથી આંસુ નહીં આવે. નંબર 16, બેસન અથવા મેંદાને ડબ્બામાં રાખતી વખતે તેમાં મોટી એલચી નાખવાથી તમે મેંદા અને બેસનના કીડાને લાગતા બચાવી શકો છો. નંબર 17, કોબીજ બનાવતી વખતે તેમાં 2 ચમચી દૂધ અને મીઠું મેળવી દો તો કોબીજનો રંગ સફેદ જ રહેશે. નંબર 18, લોટ ગૂંથ્યા પછી તેમાં થોડું તેલ લગાવી દો તો લોટ નરમ રહે છે. નંબર 19, જો તમે ડેઝર્ટ, ખીર અથવા કસ્ટર્ડ બનાવી રહ્યા છો તો જાડી તળિયાવાળું વાસણ વાપરો. આનાથી વાસણ બળશે નહીં અને ડેઝર્ટનો સ્વાદ પણ વધશે. નંબર 20, હેડકી આવતી હોય તો 1 અથવા 2 ચમચી તાજું શુદ્ધ ઘી ગરમ કરીને સેવન કરો. નંબર 21, ડુંગળીનો રસ લગાવવાથી મસાના નાના નાના ટુકડા થઈને મૂળમાંથી ખરી જાય છે. નંબર 22, જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતી વખતે તળિયા પર સરસવનું તેલ લગાવો. નંબર 23, તાજા કારેલાને બારીક કાપી લો, પછી તેને હાથથી સારી રીતે મસળો. કારેલાનો રસ સ્ટીલ અથવા કાચના વાસણમાં એકઠો કરો. તે પાણીમાં 50 ગ્રામની માત્રામાં સવાર, બપોર અને સાંજે 3 વખત પીવાથી પેશાબની બળતરા અને દુખાવો મટી જશે. નંબર 24, કાળા જીરાને સીધા ચાવો અથવા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું ઉકાળીને પીવો. એસિડિટીમાં રાહત મળે છે. નંબર 25, 1 ગ્લાસ તરબૂચનો રસ એસિડિટી દૂર કરવામાં અસરકારક હોય છે અને પાચન માટે પણ સારું હોય છે. નંબર 26, ખંજવાળ આવે ત્યારે સરખા પ્રમાણમાં ટામેટાનો રસ અને તાજું નાળિયેર મિક્સ કરીને માલિશ કરવાથી રાહત મળે છે. નંબર 27, દાજી જવા પર દાજેલી જગ્યા પર કેળું મસળીને લગાવો, ફોલ્લા નહીં પડે.
નંબર 28, જો શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો એક મોટો કાચો બટાકો છોલીને તેના 2 ટુકડા કરીને શાકમાં નાખી દો. બટાકો વધારે મીઠું શોષી લે છે. નંબર 29, દૂધીમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરીને પાચન તંત્રને સુધારે છે. દૂધીનો રસ પીવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. નંબર 29, દેશી ઘીને થોડું ગરમ કરીને તેમાં ચપટી મીઠું મેળવીને હોઠ પર લગાવવાથી હોઠ ફાટવાનું બંધ થઈ જાય છે. નંબર 30, સફરજનના સિરકાને પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ઓપન પોઝની સમસ્યા દૂર થાય છે. નંબર 31, દહીં જમાવવા માટે દૂધમાં 5 થી 6 જગ્યાએ થોડું થોડું દહીં નાખવું. એકદમ પરફેક્ટ ડેરી જેવું દહીં જામશે. નંબર 32, ઘરે રૂમાલી રોટી બનાવવા માટે ઘઉંનો લોટ અને મેંદાને સરખા પ્રમાણમાં લઈને લોટ ગૂંથો. નંબર 33, બટાકા ઉકાળતી વખતે બટાકામાં 1 ચપટી હળદર પાવડર નાખવાથી બટાકા ખૂબ જ જલ્દી ઉકળી જાય છે. નંબર 34, કાપેલા સફરજન પર લીંબુ લગાવીને રાખવાથી સફરજન કાળું પડતું નથી. નંબર 35, સ્ટીલના વાસણમાં લાગેલી કાટને સાફ કરવા માટે સૌપ્રથમ 1 વાટકીમાં બેકિંગ સોડા લો અને પછી 1 ચમચી સિરકો અને વિનેગર નાખીને પેસ્ટ બનાવો. પછી સ્ટીલના વાસણ કે સિંકમાં જ્યાં જ્યાં કાટ લાગ્યો હોય ત્યાં લગાવીને 10 થી 15 મિનિટ છોડી દો. ત્યારબાદ સ્ક્રબથી ઘસીને તેને સાફ કરી લો. નંબર 36, લોટના ડબ્બામાં તેજ પત્તા રાખવાથી લોટ જીવાત મુક્ત રહે છે અને જલ્દી બગડતો નથી. નંબર 37, દૂધમાં 1 કે 2 એલચીને તોડીને નાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે. નંબર 38, દાળ જો પાતળી થઈ જાય તો થોડું બેસન નાખીને ઉકાળવાથી દાળ ઘાટી થઈ જશે. નંબર 40, કાકડી, દૂધી અને બુંદીના રાયતામાં જીરું, હિંગ અને લાલ મરચાંનો વઘાર કરીને ખાવાથી રાયતાનો સ્વાદ બમણો થઈ જાય છે. નંબર 41, તરબૂચને કાપીને ક્યારેય પણ ફ્રીજમાં રાખવું જોઈએ નહીં, કારણ કે ફ્રીજમાં રાખવાથી તેના પૌષ્ટિક તત્વો નષ્ટ થઈ જાય છે. નંબર 42, ફ્રીજમાં દુર્ગંધ આવે તો 1 બ્રેડ સ્લાઇસ રાખો. ફ્રીજમાં રહેલી બધી દુર્ગંધ બ્રેડ શોષી લેશે. નંબર 43, ફ્રીજમાં અડધું લીંબુ કાપીને રાખવાથી દુર્ગંધ દૂર થઈ જશે અને તાજગી જળવાઈ રહેશે. નંબર 44, સલાડના ડુંગળીને કાપીને 5 મિનિટ માટે પાણીમાં રાખવાથી ડુંગળીની કડવાશ દૂર થઈ જશે. નંબર 45, જો બટાકા મીઠા લાગે તો બટાકાને કાપીને અડધો કલાક મીઠાના પાણીમાં રાખો અને પછી શાક બનાવો તો મીઠાશ દૂર થઈ જશે. નંબર 46, રીંગણને શેકતા પહેલાં જો થોડું તેલ લગાવીને શેકો તો છાલ સહેલાઈથી ઉતરી જાય છે. નંબર 47, સફરજન પર કાળું મીઠું લગાવીને રાખો તો તે કાળું નહીં પડે. નંબર 48, ડુંગળી કાપતી વખતે આંસુ આવવા લાગે છે તો જરૂર પડે તો અડધા કલાક માટે ડુંગળીને ફ્રીજમાં રાખો અને પછી તમે આંસુ વહેવા વગર જ તેની સ્લાઇસ કરી શકશો. નંબર 49, પકોડા સર્વ કરતી વખતે તેના પર ચાટ મસાલો છાંટવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. નંબર 50, શાકભાજીને તાજી રાખવા માટે ફ્રીજના વેજીટેબલ સ્ટોરેજવાળા વિભાગમાં કાગળના ટુકડા કે પાતળું મુલાયમ સુતરાઉ કપડું પાથરો અને પછી શાકભાજી અને ફળો રાખો. નંબર 41, લીલી ચટણીની આઈસ ક્યુબ ટ્રેમાં જમાવીને સ્ટોર કરો. આનાથી તે વધુ દિવસો સુધી તાજી રહેશે. નંબર 52, શાક બનાવતી વખતે ધ્યાન રાખો કે બધી સામગ્રી એકસાથે ન નાખો, પરંતુ જે વસ્તુ પકવામાં વધુ સમય લે છે તેને પહેલાં થોડી પકાવી લો અને પછી જ બીજી વસ્તુ નાખો. નંબર 53, ગ્રેવીવાળી ડીશ બનાવતી વખતે તેમાં ટમેટાં જરૂર નાખો. આનાથી શાકની ગ્રેવી સ્વાદિષ્ટ અને સ્મૂથ બનશે. નંબર 54, દહીં જમાવતી વખતે દૂધમાં નાનો નાળિયેરનો ટુકડો નાખી દો. આનાથી દહીં 2 થી 3 દિવસ સુધી તાજું રહે છે. નંબર 55, ગ્રેવીવાળી દાળ કે શાકમાં મીઠું વધારે પડી જાય તો તેમાં સૂકી બ્રેડનો ભૂકો કે બેસન શેકીને નાખી દો. ગ્રેવી પણ ગાઢી થશે અને શાકનો સ્વાદ પણ વધશે. નંબર 56, મરચાંના અથાણામાં થોડી હિંગ નાખી દો. આનાથી અથાણું બગડશે નહીં. નંબર 58,
વેલણથી 4 થી 5 મિનિટ ફ્રીજમાં રાખ્યા પછી રોટલી બનાવો. આનાથી લોટ વેલણ પણ ચોંટશે નહીં. નંબર 59. કીવીને 2 ભાગમાં કાપીને ચમચીથી તેનો પલ્પ કાઢો. આનાથી તે સહેલાઈથી નીકળી જશે. નંબર 60. લચ્છા પરોઠા બનાવતી વખતે લચ્છાને થોડો સમય ફ્રીજમાં રાખો અને પછી શેકો. આનાથી એક પરત આરામથી ઉતરશે. નંબર 61. ચા ઉકળી જાય તો સંતરાનો સૂકો પાવડર નાખી દો. આમ કરવાથી ચામાં ખૂબ જ સારી સુગંધ આવે છે. નંબર 62. રોટલી વણતી વખતે મેંદો લગાવવાથી રોટલી સફેદ બને છે અને નરમ બને છે. મિત્રો, આજ માટે બસ આટલું જ. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એક લાઈક જરૂરથી કરી દો અને વધુમાં વધુ લોકો સુધી શેર જરૂરથી કરો. અને આવી જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા મિત્રો, આ કોઈ પણ ટિપ્સને અપનાવતા પહેલાં નિષ્ણાતોની સલાહ અવશ્ય લેજો, પછી જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.